આપણે ભૂગોળમાં પાઠ 9 કુદરતી સંસાધનોનો અભ્યાસ કરીએ છીએ, જેમાં પહેલા તાસમાં આપણે કુદરતી સંસાધનો એટલે શું એની બાબત જોઈ. ત્યાર પછી કુદરતી સંસાધનોનું વર્ગીકરણ મુખ્યત્વે 4 ભાગમાં થાય છે. ટૂંકમાં કહેવું હોય તો માલિકીની દ્રષ્ટિએ, ત્યાર પછી પ્રાપ્યતાની દ્રષ્ટિએ, વિતરણની દ્રષ્ટિએ અને ઉપયોગિતાની દ્રષ્ટિએ 4 વિભાગ હતા. એના પેટા વિભાગો આપણે જોયા. અને ત્યાર પછી આપણે આજે બીજા ક્લિયરમાં જો કોઈ બાબત કોઈ વાત કરવાની હોય તો એ જળ સંસાધનો પૈકીનું એક કુદરતી સંસાધનો પૈકીનું એક સંસાધન એટલે જળ સંસાધન. આમ જોવા જઈએ તો વિશ્વમાં સૌથી આવશ્યક અને મહત્વનું સંસાધન હોય તો એ જળ સંસાધન છે. માણસની રોટી કપડાં મકાન પછીની આવશ્યકતા એટલે જળ. તમે રોટી વગર 1 દિવસ કે 2 દિવસ કે 3 દિવસ ચલાવી શકો, પણ જળ વગર 1 દિવસ ચલાવી શકતા નથી. એટલે મહત્વની આવશ્યકતા અને કોઈ જરૂરિયાત હોય તો એ જળ છે. જળ આપણને કુદરતી રીતે મળે છે. જળ સંસાધનના અભ્યાસ પ્રમાણે એના મુખ્ય 3 વિભાગ પાડવામાં આવે છે. જળ સંસાધન ની વાત કરીએ તો પહેલા જ આપણે કીધું છે કે અત્યંત આવશ્યક પૂર્ણ જરૂરિયાત. ખૂબ મહત્વની જરૂરિયાત છે આની. અને એના આપણે પ્રાપ્તિ સ્થાનના આધારે 3 પ્રકાર પડે છે. 3 પ્રકાર ક્યાં? તો પેલું વૃષ્ટિ જળ. જો ટૂંકમાં સમજવું, વૃષ્ટિ એટલે વરસાદ અને હિમ. અમુક જગ્યાએ હિમ વરસાદ પડે એટલે વરસાદ અને હિમ દ્વારા જળ મેળવવામાં આવે છે. બીજી બાબત પૃષ્ઠીય એટલે સપાટી પરનું જળ. તો મુખ્યત્વે ઝરણાઓ, નદીઓ, તળાવ અને સરોવરમાં જે પાણી સંગ્રહિત થાય આને પૃષ્ઠીય જળ તરીકે ઓળખવામાં આવે છે. અને ત્રીજું ભૂમિગત જળ. તો જે પાણી વરસાદ રૂપે જમીન ઉપર પડે એટલે વૃષ્ટિ પાણી સપાટી ઉપર સંગ્રહ થાય એટલે પૃષ્ઠીય પાણી બને, સપાટીનું પાણી બને. અને આ પાણી જમીનમાં ઊંડે ઉતરે અને જમીનના ખડકોમાં એનો સંગ્રહ થાય એટલે એને ભૂમિગત જળ તરીકે ઓળખવામાં આવે છે. એટલે પ્રાપ્તિ સ્થાનના આધારે મુખ્ય 3 પ્રકારો પડે છે. એ પૈકીનો પહેલો પ્રકાર આપણે જોઈએ તો વૃષ્ટિ જળ. મુખ્યત્વે વરસાદ અને હિમવર્ષા દ્વારા પૃથ્વીની સપાટી પર જળ પ્રાપ્ત થાય છે. આપણે ટૂંકમાં વાત કરીએ, વિસ્તૃત જોઈએ તો વૃષ્ટિ જળમાં વરસાદ કે હિમવર્ષા દ્વારા જે જળ સપાટી છે, પૃથ્વીની જમીન સપાટી છે, એના ઉપર પાણી જે છે એ પ્રાપ્ત થાય છે. આપણને ખ્યાલ છે કે જો વરસાદની બાબત જોઈએ તો વરસાદની કોઈ જગ્યાએ ચોક્કસ નિયમિતતા કે નિશ્ચિતતા નથી. મોસમી પવનોને આધારે વરસાદમાં વધઘટ થાય છે. એ છતાં આપણે જોવા જોઈએ તો ગુયાના હવાઈ ટાપુ અને ભારતમાં મેઘાલય
સૌથી વધુ વરસાદ. જો આપણે અગાઉ ધોરણ 10 માં ભણી ગયા કે દુનિયાનો સૌથી વધુ વરસાદ ભારતના મેઘાલય રાજ્યના ચેરાપુંજીમાં પડે છે. એટલે વૃષ્ટિજળની વાત કરીએ ત્યારે પણ એ બાબત સમજવાની છે કે વરસાદ રૂપે કે હિમવર્ષા સ્વરૂપે પાણી પૃથ્વીની સપાટી પર જળ પ્રાપ્ત થાય છે. એમાં ગુયાના હવાઈ ટાપુ અને ભારતમાં મેઘાલય રાજ્યમાં સૌથી વધુ વરસાદ પડે છે. એવી જ રીતે આપણે જોવા જઈએ તો સિલી, નામિબિયા, લીબિયા, ઇજિપ્ત અને સુદાન વગેરે પ્રદેશોમાં ઓછો વરસાદ. તો ક્યાં વધુ ક્યાં ઓછો વરસાદ પડે છે. અને એવી રીતે ભારતના પૂર્વી રાજ્યો અને પશ્ચિમ ઘાટ, ભારતના પૂર્વોત્તર રાજ્યો, પ્રદેશો અને પશ્ચિમ ઘાટમાં આમ જોવા જઈએ તો પશ્ચિમ ઘાટમાં સામાન્ય કરતા વધારે વરસાદ એટલે મધ્યમ વરસાદ પડે છે. જો ત્રણ બાબત જોઈ લીધી, ક્યાં વધુ પડે છે, ક્યાં ઓછો પડે છે અને ક્યાં મધ્યમ પડે છે. આ વિશ્વના કેટલાક પ્રદેશોનું અર્થતંત્ર જે છે એ વૃષ્ટિ જળના આધારે, આકાશી જળના આધારે નિર્ભર છે. ઘણા બધા પ્રદેશો એવા છે કે જેની આર્થિકતા આપણે જોવા જઈએ, જેની ખેતી જે છે એ આકાશી જળ પર નિર્ભર આપણને જોવા મળે છે. તો આ હતી વૃષ્ટિ જળની વાત. ખૂબ નાનો પોઈન્ટ છે, આપણે યાદ રાખીશું કે મુખ્યત્વે વરસાદ અને હિમવર્ષા દ્વારા જમીન પર પાણી, જળની પ્રાપ્તિ થાય છે. અને ગુયાના હવાઈ ટાપુ અને ભારતના મેઘાલયમાં વધારે વરસાદ પડે છે. ચીલી, નામિબિયા, લીબિયા, ત્યાર પછી સુદાન, ઇજિપ્ત વગેરે સ્થળોએ ઓછો વરસાદ પડે છે. જ્યારે આપણે ભારતના પૂર્વોત્તર રાજ્યો અને પશ્ચિમ ઘાટના વિસ્તારમાં વરસાદ જે છે એ મધ્યમ પડે છે. પૃષ્ઠીય જળ એટલે કે સપાટી જળ, જે પાણી જમીન ઉપર રહેલું છે, આવા પાણીને પૃષ્ઠીય જળ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રાપ્તિ સ્થાનના આધારે બીજો પ્રકાર છે જમીન ઉપર. એટલે ક્યાં? તો કે વરસાદનું પાણી ઝરણા અને નદીઓમાં વહે છે. એવી જ રીતે તળાવો અને સરોવર, તળાવ અને સરોવરમાં સંગ્રહિત થાય છે, ભેગું થાય છે. સંગ્રહિત થતા પાણીને પૃષ્ઠીય જળ કહે છે. તો આપણે જોયું કે વૃષ્ટિ જળનું જે પાણી પડ્યું જમીન ઉપર, આ પાણી નદી અને ઝરણામાં વહે છે અને તળાવ અને સરોવરમાં સંગ્રહ થાય છે. આ સંગ્રહાયેલા પાણીને, આ સંગ્રહિત થતા પાણીને પુષ્ટિ જળ તરીકે ઓળખવામાં આવે છે. જે વિસ્તારમાં વૃષ્ટિ જળ વધારે ત્યાં પુષ્ટિ જળ વધારે, બરોબર ને? જ્યાં વધુ વરસાદ પડશે ત્યાં જમીન પરનું પાણી વધશે. એવી રીતે આપણે જોવા જઈએ તો USA અને કેનેડા
ના સરહદી વિસ્તારો જે છે, કેનેડાની સરહદે આવેલા 5 સરોવર, તો વિશાળકાય સરોવર છે. 5 સરોવર ગ્રેટ લેક્સ, 5 સરોવર માં પૃષ્ઠીય જળનો સૌથી વધુ જથ્થો રહેલો છે. જે કેનેડા અને યુએસએ ની સરહદ પર જે 5 મહાકાય સરોવરો છે, ગ્રેટ લેક્સ, એની અંદર પુષ્ટિ જળનો સૌથી વધુ જથ્થો ત્યાં રહેલો છે. ક્યાં ક્યાં સરોવર છે? તો સરોવર આપણે જોઈએ તો સુપિરિયર સરોવર, એવી જ રીતે મિશિગન, હ્યુરોન, ઈરી અને ઓન્ટેરિયો. આ 5 સરોવરમાં પુષ્ટિ જળનો સૌથી વધુ જથ્થો સંગ્રહિત થયેલો છે. એવી જ રીતે વિશ્વની સૌથી લાંબી નદી નાઇલ, વિશ્વની સૌથી લાંબી નદી નાઇલ ઇજિપ્ત અને અન્ય દેશોમાંથી વહે છે. ઇજિપ્તની નાઇલ નદી વિશ્વની સૌથી લાંબી નદી છે. એ ઇજિપ્ત સિવાયના ઘણા બધા દેશોમાંથી વહે છે અને ઘણા બધા સૂકા પ્રદેશોની જીવનદાત્રી છે. કેમ કે જ્યાં નદી હશે ત્યાં હરિયાળી હશે, એટલે સૂકા પ્રદેશો ફરી નંદનવન બન્યા છે. ભારતમાં જોવા જઈએ તો ભારતમાં પણ ઘણી બધી લાંબી નદીઓ અથવા મોટી નદીઓ ભારતમાંથી વહે છે. જે પૈકી ગંગા, યમુના, સતલુજ, બ્રહ્મપુત્ર, ગોદાવરી, કૃષ્ણા, આ બધી નદીઓમાં પુષ્કળ પ્રમાણમાં પૃષ્ઠીય પાણી આપણને જોવા મળે છે. અને આ બધી નદીઓ પર બંધ બાંધી અને એમાંથી પાણી સપાટી જળનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે જોવા જઈએ તો ભારતમાં જોઈએ તો ગંગા નદી ઉપર તેહરીન બંધ, સતલુજ ઉપર કયો આવશે? સતલુજ નદી ઉપર ભાખરા નાગલ, જો ઘણા ભાખરા બોલે છે, ભાખરા નાગલ. ત્યાર પછી મહાનદી ઉપર હીરાકુંડ બંધ, નર્મદા નદી પર સરદાર સરોવર, નર્મદા પર સરદાર સરોવર યોજના. એવી જ રીતે કૃષ્ણા નદી પર નાગાર્જુન સાગર બંધ. જો દરેક બંધ આપણે યાદ રાખશું કઈ નદી પર કયો બંધ આવે છે. બંધ આ બધા દ્વારા જળ સપાટી બધા ઉપર બંધ દ્વારા સપાટી જળમાંથી સિંચાઈ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે કહી શકીએ કે આ તમામ નદીઓ જે છે એની સપાટી જળના આધારે જ ભારતનો આર્થિક અને સાંસ્કૃતિક વિકાસ આપણે જોઈ શકીએ છીએ.
કેમ કે ખેતી માટે સૌથી વધુ મહત્વનું જળ છે અને આ તમામ નદીઓ પુષ્ટિ જળની દ્રષ્ટિએ સમૃદ્ધ હોવાથી ભારતના આર્થિક વિકાસ અને સાંસ્કૃતિક વિકાસમાં મહત્વનું યોગદાન રહેલું છે. આ હતી પુષ્ટિ જળની વાત. ત્યાર પછી આપણે જોઈએ તો ભૂમિગત જળ. તો આ પ્રાપ્તિ સ્થાનના આધારે ત્રીજો પ્રકાર છે કે જે પાણી જમીનના પેટાળમાં રહેલું છે, એટલે કે નદી, સરોવર કે સમુદ્રમાંથી પાણી જમીનના છિદ્રો, ભાટો, તિરાડો કે છિદ્રાળુ ખડકોમાં ઉતરે છે અને આ પાણી નીચે ખડકોમાં સ્તરમાં સ્થિર થાય છે, જેને ભૂમિગત જળ તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજો પ્રકાર છે આપણો ભૂમિગત જળ. તો નદી, સરોવર કે સમુદ્રનું પાણી, નદી, સરોવર કે સમુદ્રનું પાણી જળ સ્વરૂપોમાંથી જમીનના છિદ્રો, જળ સ્વરૂપોમાંથી કેટલો પાણીનો જથ્થો છિદ્રો, ફાટ, તિરાડ દ્વારા છિદ્રાળુ ખડકોમાં એકત્રિત થતા પાણીને ભૂમિગત પાણી કહે છે. આ પાણી જમીનના સાંધાઓમાંથી, ફાટમાંથી કે તિરાડમાંથી જમીનમાં ઉતરે છે અને ખડકોમાં એકઠું થાય છે, જેને ભૂમિગત પાણી કહેવામાં આવે છે. તેને પાતાળ કૂવા કે કૂવા દ્વારા સિંચાઈ કરવામાં આવે છે. જમીનમાં ઊંડા કૂવા બને. આપણે ખ્યાલ છે કે જમીનમાં ઊંડા કૂવા અને પાતાળ કૂવા એટલે બોર, ખૂબ મોટા બોર 700 ફૂટ કે 1000 ફૂટ સુધી જમીનમાં ઊંડા પાડવામાં આવે છે અને ત્યાંથી પાણી બહાર કાઢીને સિંચાઈ કરવામાં આવે છે. ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારમાં પાતાળ કૂવા દ્વારા સિંચાઈ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી જળ સંસાધનની વાત. જળ સંસાધનમાં આપણે જોયું કે પાણી મુખ્યત્વે પ્રાપ્તિ સ્થાનના આધારે 3 ભાગમાં વહેંચાયેલું છે અને 3 ભાગનો આપણે અભ્યાસ કર્યો. જે પૈકી વૃષ્ટિ જળ એટલે સૌથી મહત્વનું, એના આધારે પુષ્ટિ જળ અને પુષ્ટિ જળના આધારે ભૂમિગત જળ નિર્માણ થાય છે. તમામ બાબતે આપણે જોઈ, આપણે યાદ રાખીશું. હવે આપણે આના પછીનો નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો સંસાધનોમાં જળ સંસાધનની સમસ્યા. જેટલો પાણીમાંનો આપણા માટે મહત્વનું છે, આટલી જ એના માટેની સમસ્યાઓ છે. તો ટૂંકમાં જોઈએ તો જળ સંસાધન ની સમસ્યા. તો પાણી માટેની સૌથી સમસ્યા હોય તો પ્રદૂષણ છે. એટલે કે પૃષ્ઠીય જળ અને ભૂમિગત, આ બેમાં પ્રદૂષણ થાય. વૃષ્ટિ જળમાં કે થવાનું નથી.
ભૂમિગત જળ, પૃષ્ઠી જળ અને ભૂમિગત જળનું પ્રદૂષણ એક વૈશ્વિક સમસ્યા છે. આ બંને પ્રકારના પાણીનું પ્રદૂષણ થાય, આ જ એક મોટી સમસ્યા છે. હવે આનું પ્રદૂષણ કઈ કઈ રીતે થાય છે, સમસ્યાઓ કઈ કઈ છે, તો આપણે હું એ ટૂંકમાં લખું છું, તમે વિસ્તૃત એનો અભ્યાસ કરાવશો આપણે કે પાકમાં જંતુનાશક દવાથી, આ ટૂંકું મેં લખ્યું છે. હવે એની વિશે તમે લખી શકો કે ખેતીમાં વધુ પાક લેવા માટે જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે છે અને આ જંતુનાશક દવાઓ વૃષ્ટિજળના પાણી સાથે ભળી અને નદી કે તળાવમાં જાય છે, જેના કારણે પાણી છે એ પ્રદૂષિત થાય છે. તો આપણને ખાલી જંતુનાશક દવા એટલે યાદ રહી જશે કે વધુ પાક લેવા માટે પાક ઉપર જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે છે અને આ જંતુનાશક દવાઓ વૃષ્ટિજળ વખતે વરસાદના પાણી સાથે વહી નદી, સરોવર કે તળાવમાં જાય છે અને પાણીનું પ્રદૂષણ થાય છે. બીજું પ્રદૂષણ થાય છે ધાર્મિક માન્યતાઓને લીધે. ધાર્મિક માન્યતાઓને લીધે તો કેટલાક સમાજમાં એવી ધાર્મિક માન્યતાઓ હોય છે કે ધાર્મિક માન્યતા પ્રમાણે શબને પાણીમાં વહાવવામાં આવે છે. માણસ જ્યારે મૃત્યુ પામે અને એનું શબ જે છે પાણીમાં તરતું મૂકી દે છે, એટલે જેના કારણે પાણીનું પ્રદૂષણ થાય છે. સાથે સાથે ફૂલ અને બીજા અન્ય પદાર્થો પાણીમાં પધરાવવામાં આવે છે. ગંગા નદીનો શુદ્ધિકરણનો પ્લાન્ટ ચાલે છે, તમે જોયો હોય તો આખું એના માટે એક ડિપાર્ટમેન્ટ ઊભો કરવામાં આવ્યો છે, ગંગા શુદ્ધિકરણ. પણ ગંગાનું પ્રદૂષણ થયું શેના કારણે વિચારો તો ખ્યાલ આવશે કે રોજ હજારો ટન ફૂલ અને બીજા અન્ય પદાર્થો નદીમાં પધરાવવામાં આવે છે અને જેના કારણે નદીના પાણીનું પ્રદૂષણ થાય છે. એટલે અમુક સમાજની ધાર્મિક માન્યતાઓને કારણે શબ પધરાવવામાં આવે છે, સાથે સાથે ફૂલો અને બીજા અન્ય પદાર્થો પણ નદીમાં પધરાવવામાં આવે છે, જેના કારણે નદીનું અથવા પાણીનું પ્રદૂષણ થાય છે. ત્યાર પછી ચોથી બાબત છે હરિદ્વાર મંદિર. હરિદ્વાર મંદિરમાં આરતીમાં હજારો દીવડા પ્રગટાવવામાં આવે છે. હરિદ્વાર મંદિરમાં આરતીના સમયે હજારો દીવડા પ્રગટાવવામાં આવે છે અને આરતી પૂર્ણ થયા પછી હજારો દીવડા પાણીમાં વહેતા મૂકી દેવામાં આવે છે, જેના કારણે પાણીનું પ્રદૂષણ થાય છે. એટલે ટૂંકું લખ્યું છે મેં કે હરિદ્વાર મંદિરમાં આરતીના હજારો દીવડા પ્રગટાવવામાં આવે છે. પ્રગટાવવા એ સારી બાબત છે, ફરી પાછાનો ઉપયોગ કરવો જોઈએ, પણ ધાર્મિક અથવા એવી રૂઢિને કારણે, પરંપરાગત રૂઢિને કારણે આ દીવડાઓ વર્ષોથી પાણીમાં વહેવડાવી દેવામાં આવે છે, જેના કારણે પાણીનું પ્રદૂષણ થાય છે. એવી જ રીતે પાંચમો પોઈન્ટ, શહેરો નું ગંદુ પાણી. તો મુખ્યત્વે મોટા ભાગના શહેરો નદી કિનારે વિકસ્યા છે. આપણે અગાઉ ભણી ગયા વસ્તી કિસ્સામાં, વસાહતમાં, કે નદીના કિનારે સંસ્કૃતિ પાંગરી, એટલે લોકો નદીના કિનારે મોટા શહેરો નિર્માણ થયા. મોટા શહેરોમાં ગટર વ્યવસ્થા આવી, ગટરનું પાણી નદીમાં, ગંદુ પાણી નદીમાં વહેવડાવવામાં આવ્યું અને નદીનું પાણી પ્રદૂષિત થયું. એટલે મોટા શહેરો નદીના પાણીમાં ગટરનું ગંદુ પાણી ભેગું કરી અને પાણીનું પ્રદૂષણ કરે છે. એવી જ રીતે ભૂમિગત પાણીનો ઉપયોગ વધ્યો. ભૂમિગત પાણીના વધુ ઉપયોગથી ક્ષારયુક્ત જમીન બની.
ઉપયોગથી ક્ષાર નદીના વધુ પડતા પાણીના ઉપયોગથી ક્ષારનું પ્રમાણ વધ્યું અને આ ક્ષારને કારણે લોકોમાં ઘણા બધા રોગો થયા. ક્ષારના ઉપયોગથી ક્ષારનું પ્રમાણ વધ્યું અને અનેક રોગો નિર્માણ થયા. કેમ કે ભૂમિગત સપાટી નીચે ગઈ એટલે ક્ષાર ઉપર આવ્યો અને એના કારણે છે એ રોગો થયા. એવી જ રીતે સિંચાઈમાં પણ ભૂમિના પાણી વાપરવામાં આવ્યું. સિંચાઈમાં ક્ષારયુક્ત પાણીથી જમીન બિન ઉપજાઉ થઈ ગઈ. જમીન બિન ઉપજાઉ બની. સિંચાઈમાં પણ ખૂબ ઊંડેથી પાતાળ કૂવા દ્વારા પાણી કાઢવામાં આવ્યું અને એમાં ક્ષારનું પ્રમાણ વધ્યું એટલે જમીન છે એ બિન ઉપજાઉ થઈ ગઈ. કારખાનાનું પાણી બોરમાં વહાવવામાં આવ્યું. કારખાનાનું કેમિકલ યુક્ત પાણી બોરમાં નાખ્યું એટલે પાણી સીધું ભૂમિગત પાણીનું પ્રદૂષણ થયું. એટલે કારખાનાનું કેમિકલ્સ યુક્ત પાણી અથવા કેમિકલ યુક્ત પાણી બોરમાં વહેવડાવવાથી ભૂમિગત જળનું પ્રદૂષણ થયું. ભૂમિગત જળનું પ્રદૂષણ થયું. તો આ રીતના આપણે 8 પોઈન્ટ તાર્યા છે. તમે પણ એનું વિસ્તૃત લખી શકો કે જળ સંસાધનોની સમસ્યાઓ કઈ કઈ છે. તો જળ સમસ્યા માટે સૌથી મહત્વની સમસ્યા હોય તો પૃષ્ઠી પાણી અને ભૂમિગત પાણીનું પ્રદૂષણ છે અને એમાં કઈ કઈ રીતે પ્રદૂષણ થાય છે એ આપણે જોયું. હવે ખૂબ જ ટૂંકા સમયમાં આપણે જોઈએ જળ સંસાધનોમાં જે પાણીની સમસ્યાઓ છે એનો ઉકેલ. જળ સંસાધનોની સમસ્યાનો ઉકેલ આપણે કઈ રીતે લાવી શકીએ એ આપણા હાથની જ વાત છે. આ પ્રદૂષણ શું આ બધું આપણાથી જ થાય છે. હવે એને અટકાવવાનો રસ્તો પણ આપણે શોધી શકીએ અથવા આપણે જ અમલમાં લાવી શકીએ. તો પ્રથમ આપણે જોઈએ તો જળ સંસાધનની સમસ્યાનો ઉકેલ. જળ સંસાધન સંબંધિત સમસ્યાનો ઉકેલ. તો જળ સંબંધિત સમસ્યાના ગંભીર પરિણામો મળ્યા અને એના માટે આપણે જાગૃત બની ઉકેલો અમલમાં લાવવા પડશે. જે પૈકી આપણે જોવા જઈએ તો પહેલું સજીવ ખેતી. સજીવ ખેતી અમલમાં લાવવાની રહેશે. સજીવ ખેતીને પ્રોત્સાહન આપી સજીવ ખેતીને પ્રોત્સાહન આપી ક્રમશઃ જંતુનાશક દવા સદંતર બંધ કરવી પડશે. જો સજીવ ખેતીને તમે પ્રોત્સાહન આપશો, ઓર્ગેનિક ખેતીને, તો આ નદીનું પ્રદૂષણ અટકશે. કેમ કે પાકમાં તમે જંતુનાશક દવા નહીં છાંટો તો નદીનું પ્રદૂષણ થશે નહીં. એટલે ક્રમશઃ જંતુનાશક દવા સદંતર બંધ કરવી. તો એના બદલે શું કરવાનું? તો જંતુનાશક હાનિકારક રસાયણોના સ્થાને
રસાયણોના સ્થાને બિનહાનિકારક રસાયણો અને જૈવિક તત્વો બિનહાનિકારક રસાયણો અને જૈવ કીટનાશક નો ઉપયોગ કરવો. પહેલો પોઈન્ટ આવશે કે સજીવ ખેતી કરવી. સજીવ ખેતીને પ્રોત્સાહન આપવું એટલે શું કરવાનું? તો કે જંતુનાશક દવા સદંતર બંધ કરવાની. રસાયણો, હાનિકારક રસાયણને બદલે બિનહાનિકારક રસાયણો અને જૈવ કીટનાશકનો ઉપયોગ કરવાનો રહેશે. બીજી બાબત, ભારતમાં નદીને માતાનું સ્થાન. ભારતમાં નદીને માતા ગણવામાં આવે છે. તે ભાવના કેળવવી. ધાર્મિક પરંપરાઓ જે છે એમાં ફેરફાર કરવો. કેળવી, પાણીનું પ્રદૂષણ ન થાય. નદીના પાણીનું પ્રદૂષણ ન થાય તેવી પરંપરા નિર્માણ કરવી. જે આપણે કીધું કે આ ફૂલ ને બધું પધરાવવામાં આવે છે, ધાર્મિક માન્યતાઓ હતી કે ભાઈ આના આધારે દૂર થઈ છે, નદી છે એ માતા છે, તો એનું પાણી આપણે પ્રદૂષિત કરી શકીએ નહીં. એટલે આવી પરંપરા નિર્માણ કરવાની છે. ત્યાર પછી શહેરનું ગંદુ પાણી કે ઉદ્યોગોનું કેમિકલ યુક્ત પાણી નદીમાં ઠાલવતા પહેલા યોગ્ય ટ્રીટમેન્ટ કરી એને હાનિકારક તત્વોમાંથી મુક્તિ આપવી. તો શહેરનું ગંદુ પાણી અને ઉદ્યોગનું કેમિકલ યુક્ત પાણીને નદીમાં છોડતા પહેલા યોગ્ય ટ્રીટમેન્ટ, એટલે કે એને પ્લાન્ટ દ્વારા શુદ્ધિકરણ કરવાનું. યોગ્ય ટ્રીટમેન્ટ આપ્યા બાદ બિનહાનિકારક કરી છોડવું. નદીમાં જે પાણી છોડી મૂકવામાં આવે છે, ઉદ્યોગનું ને ગંદુ પાણી, એનો યોગ્ય ટ્રીટમેન્ટ આપી હાનિકારક બનાવ્યા પછી છોડવાનું રહેશે. ત્યાર પછી ભૂમિગત જળનો ઓછો ઉપયોગ કરવો. ભૂમિગત પાણીના કારણે ક્ષાર આવે છે, એટલે ભૂમિગત જળ સ્ત્રોતના બદલે સપાટી જળનો વધુ ઉપયોગ કરવો. અને છેલ્લે જોઈએ તો ઓછા પાણીની ખેતી કરવી. ઓછા પાણીની ખેતી કરવી. ત્યાર પછી કારખાનાનું કેમિકલ યુક્ત પાણી બોરમાં ઉતારવું ગુનો છે. બોરમાં ઉતારવું ગુનો બને છે. એટલે આ પ્રવૃત્તિ થતી અટકાવવી. આ રીતે જોવા જઈએ તો 100 ઉપાયો જે છે કે જેના અનુસંધાને આપણે એને પાણીનું પ્રદૂષણ છે એ અટકાવી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે થોડુંક વધુ લઈ
અને એક સંચાધન પૂરું કર્યું છે જળ સંચાધન. જળ સંચાધનના મુખ્ય 3 પ્રાપ્તિ સ્થાનોના આધારે પ્રકારો, જળ સંચાધનની સમસ્યા અને સમસ્યા સંબંધી ઉકેલો તમે યાદ રાખવા માટે પ્રયત્ન કરજો અને ખૂબ ખૂબ મહેનત કરો. ધન્યવાદ.